હેલો ગાઈસ, જોઈ શકો છો દાદી રોટલા પર બેસી ગયો છે. અમે આયા છે કેવાના ઘઉં કટાવા. દાદી રોટલા પર બેસી ગયો છે. દાળ મેકી દીધી છે. જમવાનો પ્રોગ્રામ હોય છે. રોટલા કરે છે. આ છે હાર્દિકભાઈ ઘઉં કટાવા આવ્યા છે. થોડો ભાવો છે. તૈયારી બેસી ગયા છે ઘઉં ભેગા કરવા. રાશે દાદો દાદો તો પોણી કરવા આવ્યા છે. ખેતરમાં ઘઉં ભેગા કરવા જવાનું છે. તે ઘઉં ભેગા કરવાનું છે એટલે પોણી ભરીને ખેતરમાં લઈ જવાનું છે. જો અમે ખેતરમાં આવી ગયા છીએ ઘઉં ભેગા કરવા. જો આ ત્રણ બંકા ભેગા કરે છે. આટલા ભેગા કર્યા છે. ત્રણ બંકા રાગ રાગ ભેગા કરે છે. એમાં એક બંકો આટલા જો આટલા કર્યા છે ને હજી અડધા જ બાકી છે. અને ચાર ભાગના બાકી છે. ઉપરના ભાગના કર્યા છે. જો ગાઈસ હજી તો અડધું અડધ બાકી છે. અને બંકા થાકી ગયા છે યાર. 2 minutes to countdown. આ ત્રણ બંકા ઉભા થઈ ગયા છે. ઝેપટી કેળા છે. ના બંકાને ઝેપટી વરજી પડી છે. તે ખણા છે. બરાબર ની કયડા છે. પેલા બે બંકા એક્શન મારે છે. ઓકે એક્શન મારે છે. જો ઘઉં ભેગા કરતા નહીં ને એક્શન મારે છે. આ બંકાને તો ઝેપટી ખાઈ ગઈ છે. એ ખંચે ખંચે કરે છે. 1 કલાકનો પોરે છે. આટલા ભેગા કર્યા છે. બંકાવાનો હવે તડકો લાગે છે. જો એક બંકો લઈને હેડ્યો છે પાછો. એક બંકો ફરે છે. બીજો બંકો એક કલ્લો લેવાની તૈયારી કરે છે. જો ગાઈસ હવે અમે હેડેલ છે ખાવા ઘેર. બીજા બાજુમાં ખેતરમાં બીજા માલિક છે એ ભેગું કરે છે. એમને પણ ઘઉં કટાવવાના છે. જો ગાઈસ એમને પણ અડધા ભેગા કરી નાખ્યા છે. આપણે એકન ઠેસર કઢાઈને બાજુ પછી એકન જવાનું છે. જોઈ શકો છો તમે. એક બંકો બેહ્યો છે પાણી પીવા. કઈ બેહ્યો એક બંકો. અને બીજા 3 બંકા ભેગા કરે છે ઘઉં. અમને પણ અડધું થઈ ગયું છે. અમે જઈએ છીએ ખાવા. જો ગાઈસ અમે ખાઈને આવી જાય છીએ. થોડા ભેગા કરીને પોણી પર બેઠા છીએ. આ છે દાદીમાં. દાદીમાં થોડા પાતા ભેગા કરે. તે ઝેપટી વળજી છે. તે ઝેપટી વેને છે. કિસી વેનાવી નહીં એમ કે છે. આ તે બંકા બેહ્યા છે. આ છે દાદીમાં પાછો. હેલો ગાઈસ જો હવે ઘઉં કાઢી અને ટ્રેક્ટરમાં ભરીને ઘેર નાખવા જઈએ છીએ. ઘઉં કાઢી જાય છે આપણે અને ટ્રેક્ટર લઈને હવે ઘેર નાખી આવીએ. આપણા ઘઉં નતા દાદીના ઘઉં છે. એ દાદીના તેમના ઘેર નાખવા જવું પડશે મારે. ટ્રેક્ટરમાં ભરીને હવે નાખવા જઈએ છીએ.